નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધાતુ ક્ષારણ. તો ધાતુ ક્ષારણને લીધે તાંબાના વાસણો પર કેવા રંગનો ક્ષાર, ખાલી જગ્યા રંગનો ક્ષાર બાજે છે. તમને ખ્યાલ છે મિત્રો, તાંબાના વાસણને ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે છે અને ક્ષાર બનાવે છે. ઓકે, ક્ષાર. તાંબાના વાસણો ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને જે ક્ષાર બનાવે છે એ છે CuCO3, કોપર કાર્બોનેટ. અને આ ક્ષાર કેવા રંગનો છે? લીલા રંગનો છે. આપણને ખ્યાલ છે, 3 ઉદાહરણ આપ્યા. ચાંદીની વસ્તુઓને હવામાં લાંબા સમય સુધી ખુલ્લી રાખવાથી તે કાળી બને છે. એટલે આ જે કાળો રંગ છે એ તો સિલ્વર ધાતુની સપાટી પર જામતા ક્ષારણનો છે. લોખંડની સપાટી હવાને ભેજયુક્ત વાતાવરણમાં એની સપાટી પર કથ્થઈ રંગની પોપડી બને છે, તો એ લોખંડનું ક્ષારણ છે. જ્યારે આપણે તાંબાની ચીજ વસ્તુઓ પર લીલા રંગનો ક્ષાર જમા થાય છે, તો આપણો જવાબ છે લીલો. ઓકે, આભાર.